પોતાનું વિચારે એને માનવ કહેવાય, બીજાનું વિચારે એને સાધુ કહેવાય, સંત કહેવાય. સાહેબ, 22 કલાક પોતાના માટે જીવો અને 2 કલાક પરમાર્થ માટે જીવવાનું શરૂ કરો. કારણ જે વ્યક્તિ પરમાર્થ માટે જીવ્યો છે ને, એ વ્યક્તિને દુનિયા ભૂલી નથી. જે વ્યક્તિ પોતાના માટે જીવ્યો છે એને દુનિયા યાદ પણ રાખી નથી. ભાઈ, પરમાર્થ. મીરા નરસિંહને ગયાને કેટલા વર્ષો થઈ ગયા, છતાં પણ મીરા અને નરસિંહને હું તમે ભૂલી નથી શક્યા. હજી ભૂલી નથી શક્યા, એને યાદ કરીએ. માણસ ગમે એટલી સંપત્તિ કમાવે પણ કેટલો સમય સંપત્તિ રહે? જેટલો સમય રહે એટલો સમય દેશ અને દુનિયા એને યાદ કરે. સંપત્તિ પૂરી થાય, 12મું 13મું થાય, વર્ષી વળી જાય, પછી કોઈ યાદ ન કરે. ફોટામાં વર્ષે 1-2 વર્ષે હરાત આવે ત્યારે જોવે કે બાપા બેઠા છે, આ દિવસે અમારા બાપા વયા ગયા હતા. ભાઈ, એમ જીવનમાં મંગલમય જીવતા જેટલું થાય એટલું કરો વાલા. મૃત્યુ પછી તો ખબર નહીં હું થશે.